હાલ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે ખાનપુર પહોંચી ગઈ છે અને લોકો અહીં મગ અને ચોકલેટ મેળવવા માટે, ભગવાનની પ્રસાદી મેળવવા માટે તડાપડી કરી રહ્યા છે. તેવામાં આપણે આ મગ વિતરણ કરતા સેવકો સાથે જ વાત કરીશું કે આ મગની પ્રથા શું છે, કેટલા વર્ષથી આ મગ વેચવામાં આવે છે અને પ્રસાદ લેવામાં આવે છે. શું નામ છે આપનું? ભરતભાઈ. આ કેટલા વર્ષથી આ સેવામાં છો? હું 10 વર્ષથી આ સેવામાં કરું છું. 10 વર્ષથી કરું છું. 10 વર્ષથી તમે રથમાં આવી રીતે બેસીને આ બસ આવી રીતે બેસીને સેવા કરવાની. શું નામ છે આપનું? હિતેશ રાણા. તમે આ મગ વેચો છો, ચોકલેટ વેચો છો, પ્રસાદી? શું મહિમા છે આ મગની? મગની પ્રસાદનો ભગવાનનો પ્રિય છે. મગ એટલે મગની મહિમાનો મહિમા છે પ્રસાદમાં, જગન્નાથ મંદિરમાં. કઈ રીતે મગ તૈયાર કરવામાં આવે? એ આગલા દિવસે પલાળ દેવાના, બીજા દિવસે બાંધીને ફણગાવી દેવાના, ભાઈ બીજા દિવસે પ્રસાદ રૂપે આપવાના આખા નગરમાં? આખા નગર. અને તમે કેટલા વર્ષથી અહીંયા સેવા બજાવો છો? છેલ્લા 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. ભગવાનને પ્રસાદ કાકડી, જાંબુ અને મગનો પ્રસાદ અમે આપીએ, ચોકલેટ ને બધો પ્રસાદ અમે આપીએ છીએ છેલ્લા 20 વર્ષથી. અને કેવો આનંદ હોય છે ભક્તોમાં જ્યારે આ તમે પ્રસાદ વેચો છો ત્યારે? એકદમ ઝકાસ. એકદમ અનેરો આનંદ હોય છે કે આવો લાભ જે નસીબદારને જ મળે છે. આ તમે પ્રસાદ સ્વ ખર્ચે વેચો છો? હા, 100 ખર્ચે જ અમે લઈએ છીએ. અમારે દર મહિને 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે આની અંદર. જગન્નાથ રથયાત્રામાં 2 લાખ રૂપિયાનો હા, 2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. બસ. તો આ એ સેવકો હતા કે જેઓ દર વર્ષે 2 લાખ રૂપિયાનો ખર્ચ કરીને પણ લોકોને પ્રસાદ અર્પણ કરે છે. હાલ ભગવાન જગન્નાથની રથયાત્રા કાનપુર પહોંચી છે. આગળના અપડેટ તમને ફરીવાર આપશું. હાલ સુધીમાં રજા. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.